બોટનિકલ ગાર્ડન. જય ભારત સાથે જણાવવાનું કે તમે વ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. ગાર્ડનમાં મમ્મી ઓલા ગાર્ડન આવી ગયો છો. સીટ બેલ્ટ. હે મેરા હા અહીંયા હાલીને થાકી ગયા હો ભાઈ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો બધાને પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો કેમ છો બધા, મજામાં? નહીં. જો કે તમે મજામાં જ હશે તો જ મારો વ્લોગ જોવા આવ્યા હોય. તો આપણે આમ તો કાયમી ડેલી વ્લોગ નથી મૂકી શકતો, પણ રજા વ્લોગ મૂકું છું. જો તમે બધા થોડોક સારો સપોર્ટ કરશો પછી આપણે વિચારશું ડેલી વ્લોગ મૂકવાનું. તો થંબેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હોય કે આજ આપણે ક્યાં કપાવવાની છે. આપણે જવાનું છે આજે બોટનિકલ ગાર્ડન. થોડાક ફરતાવીએ, તમને પણ બધું બતાવું ને અમારે થોડુંક કરવું જ. જોકે હું તો જઈએ આવ્યો અહીંયા. તમે બોટનિકલ ગાર્ડન તમે કોણ ગયા કમેન્ટ કરજો આમાં, ગયા હોય તો ને ન ગયા હોય તોય. ને તમને બધું પૂરેપૂરું બતાવું. ને આજે છે રવિવાર ને અત્યારે વાગી ગયા છે 3:30. બહુ મોડું થઈ ગયું છે ને આપણે જવું છે હવે. તો એક મિત્રો છે આપણી યારે. અને હા, તમે યાર સબસ્ક્રાઈબ કરો. તમને દર વખતે ન કહેવાનું હોય, એકને એક વાત, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું ન હોય. ચેનલમાં નવા હોય એટલે આમ ઠોકી જ દેવાનું હોય સબસ્ક્રાઈબ ડાયરેક્ટ. અરે કહેના ક્યાં ચાહતે હો. સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમને મારા નવા વ્લોગ જોવા મળતા રહી. 4-5 દિવસે નવો વ્લોગ આવે. થોડીક આપણે ટ્રાય કરીશું આપણે ડેલી વ્લોગની બને ત્યાં સુધી. બાકી તમને વ્લોગ તો આપણે દેખાડ જ કરીશું નવું બધું. તો હવે ઝાઝુ આપણે કાંઈ મોડું નથી કરવું અને આપણે ફટાફટ નીકળી જાય બોટનિકલ ગાર્ડન. પણ હા, આપણે યારે કોણ છે એ તો તમને પહેલાં જણાવવું જોઈએ ને બધું. ઉભારો તમને હું બધાની મુલાકાત કરાવું કે આપણે યારે કોણ છે એમ. તો આપણા નવા મહેમાન અત્યારે જોઈએ કાંઈ. કેમ છે ભાઈ, તમારી આત્માને કેમ છે? હે માનતી શાંતિ. હાલો, વાળ એમ છો તમારા બાકી? વાહ કાંઈ ઘટે નહીં હો. ગુંડા જેવો લુક છે તમારો. શું છે લાને? હા છે આપણે હજુભાઈ. અહીંયા આપણે કિરણ ને યશપાલભાઈ બેઠા. હવે છે ને, હવે તમે એમ વિચાર કરતા હે કે આમાં કાનો કાંઈ ગયો. કાનો અહીંયા જ છે ભાઈ. અહીં જરો આપણી બાજુમાં જોઈએ. એ કાના. જય ભારત સાથે જણાવવાનું કે તમે વ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. બીજી કઈ અહીંયા મળવે આવ્યા ભાઈ અમને. ઓળખતા હોય તો કમેન્ટ કરજો ભાઈ. એક બીજો મિત્ર આપણે અહીંયા આપણે કેમ છે ભાઈ તેને. હવે આપણે મળીએ આગળ. બીજી લાંબી ભવાઈ નથી કરી. જય ભારત સાથે જણાવવાનું કે ઠેઠ સુધી. તો મિત્રો, બોટનિકલ ગાર્ડન અમે ભોગી ગયા છે.
બધી કપાટું યાર જોઈ લે ક્યાં જાય છે બોટનિકલ ગાર્ડન હે? કોઈ આવે છે હજી 3 નો સાંડલો થયો છે હજી કોઈ આગળ આવે? જતા અરે ભાઈ અહીંયા જોરદાર છો એક નંબર લોકેશન છે કાંઈ ઘટે નહીં કાકા ને દિલ ગાર્ડન ગાર્ડન હો જાતા હે એક બધા વખત- એ ઓલો ડાયલોગ બધા મારે ને દિલ ગાર્ડન ગાર્ડન હો જાતા હાલતા જોઈએ ગાર્ડન માં મમ્મી ઉલ્લેખ ગાર્ડન આવી ગયો છું समझ रहे हो समझ रहे हो आप અહીંયા છે ને ભાઈ પહેલા તો તમારે ટિકિટ ફડાવવી પડી છે બાકી તમને અંદર જવા દે અમારા માણસો આપણા માણસો કાંક લે ચાલ તો થોડી કલી કરતા આવીએ થોડી જો થોડોક ખર્ચો કરાવતા આવીએ એનો આ માવા લઈ લેજો ભાઈ અંદર માવા નહીં મળે કાંઈ હું લઉં એલા તું શું લે કરન્સી વેપાર લઈ દે ને મેં મારી હાટું લીધા આમાં હું કોઈ નહીં આ તો પણ મારા હાટું લઈ લે બીજી તને ભાવે હવા વાળી મારી વાહ ભાઈ ખબર હવે ઓલું લઈ લે એક આ લઈ લે આવડું આ હા કાળું કાળું એ બહુ મજા આવે ખાલી 23 રૂપિયા ટિકિટ છે અહીંયા અમે ખાલી બેઠો ગાર્ડનમાં થોડું જવાનું છે અમારે વેફર ખાવાની નથી મજા સાચી વાત આવે આમાંથી ઓલી ખબર ઓલી તીખી વેફર આવી ડોલો કઈ ડોલો જ નહીં તો ટિકિટ લઈ લીધી જમીએ જો હાલો ટિકિટ આવી ગઈ કાન્યા માવો લાવી ની ટિકિટ આવી ગઈ આપણી હવે અહીંથી જવાનું આપણે બધા છે 7 જણા અરે વાહ ઓ કાના અહીંયા તો લે તો ખરો તું એ ઓલી વખતે હું આવ્યો તો અહીંયા આ નતું તળાવ તો આપણું આ તળાવ એલા નવું આવ્યું જો પાછું ક્યાંથી ગયું આપણે અહીંથી શરૂઆત અહીંથી થઈ જવાની અહીંથી થાય ભાઈ હાલ લે એક નંબર છે ભાઈ તમારે જો ફોટા બોટા પાડવા હોય કાકા લોકેશન છે ફોટા પાડવો સ્પેશિયલ ફોટા શૂટિંગનું જ લોકેશન છે આલે આના વિડિયો આના વિડિયો બહુ આવે ને કપલ માટે છે ને ભાઈ બેસ્ટ જગ્યા છે એકલા આવવું હોય ને તમારે કાકા એ કપલ માટે છે આમ જો તો ખરા લોકેશન કાંઈ ઘટી નહીં મોહરવી કેડી હો કપલ માટે એકદમ બેસ્ટ લોકેશન છે ફોટા શૂટિંગ કરવા માટે અમારા જેવા રોહડિયા માટે બહુ છે આરામારું એટલે અહીંયા બોટનિકલ ગાર્ડન આવી જાય એકવાર ભારી મજા આવી જાય કંઈ ઘટે નહીં આપણી બધી ટીમ અહીંયા છે તો એ કેવી મજા આવેલા અહીં કોના માટે આ ઉભર આ લોકેશન કોના માટે છે કપલ માટે જોઈ લો બધું કોઈ કપલ નથી તમે તાર જોઈ લો બાકી અહીંયા જો બધા નોખા બે બાકી અહીં તો બધા બિપિનનો વાંઢો ને મગનો વાંઢો ને લખો વાંઢો ને બધા ભેગા જ છે હવે કાંઈક નવી જગ્યાએ જઈને ભાઈ તમને થોડુંક આગળ બતાવું જો અહીંયા લખ્યું બધું ફૂલડા નથી આ ઓલા વિદેશી ઓલા છે શું છે ઓલા ઉગે ને શું ઉગે કાટાળા ઓલા પણ વિદેશી છે ઓલા આ વિદેશી છે એમ બાબલા આપણે કાર્ટૂન જોઈએ મારા હોય તને લેતા આવજો હો એટલે બોટનિકલ જોવાઈ જાય તમારે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी હા બીજું અમે કાંઈ કહેતા નથી અમે સીધા માણસ છીએ ભાઈ મસ્ત લોકેશન છે એક નંબર કાના જો અહીંયા ફોટો એક નંબર આવે ક્યાં હા અહીંયા હાલીને થાકી ગયા હો ભાઈ નીકળું હાલવાનું જ છે કાલે હે રેલગાડી આવી રેલગાડી તમારે રેલગાડી જોઈ બિપિન ત્યાં રેલગાડી જોઈ હે કાના ત્યાં જોઈ રેલગાડી ઓલી તો આવી બળદ ગાડી કહેવાય ને જો રેલગાડી બતાવું તમને એને આયા છે ને? બળદ ગાડી છે અહીંયા હાલવાનું આમ બેહવાનું લોકેશન એક નંબર છે ફોટા પાડવાનું ભાઈ હાલવાનું બહુ વધારે છે જો રેલગાડી આવી જરી જો તો ચુમ 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 થાય એ ઊભા રહેજો કાનાને લેતા જાઓ કાના એક વાર હું જોઈ દેખા દીખા દીખા પૂરા દેખા કાના આ હે આ છે ને ફાટક છે ફાટકમાં તો ખબર પડે ને
જોઈ લે અળવિત્રી ના જોઈ લે સાનો મનો હાલ તો પછી ગડી જાય તો જવાબ કોણ દે ક્યાંનો છે તું હલકે મેં નહીં લેને કા રોકી રોકી એ મેરા સીટ પેટ પકડી રાખ્યા સીટ બેલ્ટ હે મેરા મન તારો ઘોડો હમ તો કર દે હે મેરા મન રાયકા મે મારો ઘર આવી ગયો હે મેરા મન તમે ક્યાં ના છો આ ઘર ભેગી નો થાને આવું છે બધું હાલા ઘરે આવું થોડુંક તમે સહન કરો ને થોડુંક અમે કરીએ આયાલા શીકુડી છે બાપા કઈ શીકું તો કઈ દેખાતા નથી અમે પાછા અહીંયા રીલ શૂટ કરતા હતા પાછી ટ્રેન આવી જો પાછી ટ્રેન આવી અમે कौन है ये लोग कहाँ से आते हैं લા રોકો ની વેક ની લા કેમ ભાઈ અને નો લઈ ગયા ભાઈ હેલા નો લઈ ગયા લા અમે ફરતા ફરતા જો ધીરે ધીરે બહાર નીકળીએ આમ જો લોકેશન ઘટે બધા બેઠા શાંતિથી અમારી પાર્ટી જો બધી આગળ આગળ હાલવા માંડી એ ખૂટી આવ હા અહીંયા કામ ચાલુ છે હજી થોડું કાંઈ વાંધો નહીં ભલે ચાલુ હોય મસ્ત છે ભાઈ ફરવાનું મજા આવી જાય એક નંબર છે બધું મજા જ આવે એવું છે મને નો મજા આવી નીકળ હાલા તને નો મજા આવી હોય તો અમે શું કરીએ અહીંયા ટ્રેનના પાટા છે ભરતાથી કા આજુભાઈ અમે ઘર તરફ જવા નીકળી ગયા છે અને અમારી ગાડી અમે ગોતીએ કે ક્યાં મૂકીએ એમ પણ આ જો આ ભરના દીકરા ગોતી લીધી કાં છે અમારી ગાડી કાં છે અહીંયા જરી આપણી ગાડી ક્યાં જવું ઘેર હે ઘેર કાં જવું ઘેરે જાવ કેમ મને અહીંયા નથી મજા આવતી તો તને મજા કાં આવે કાંઈ નહીં હવે અમે ઘર ભેગા થઈએ ભોકરવા જાવું ભડ ભોકરવા એ ક્યાં આવ્યું એ તમારે વિચારવાનું મેપમાં સર્ચ મારો હે મેપમાં સર્ચ મારો ટાટાવાડી જોયું તમે ટાટાવાડી હા ભડ ભોકરવાની બાજુમાં ક્યાં આવ્યું તો આવો ક્યારે ચા પાણી પીવા ત્યાં સાનો મળે આમાં જ અમારે મળે ને પણ તમારે મળે હા ટાટાવાડીમાં હા ટાટાવાડી કયું કે એ તો અમે મેપમાં સર્ચ કરી હા તો વાંધો નહીં આવી દો બધા મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે ને હવે આપણે વ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ એટલે કે વિદાય આપીએ ને તમને કેવું બધું લાગ્યું એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો ને મજા આવી ને તમને જોવાની બધી તો બસ તો આપણે આવું ને આવું તમને બધું બતાવતા રહેશું તો નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવી દેજો એટલે મારો વ્લોગ આવે એટલે તમને ખબર પડે કે નીલુ બામણિયાનો વ્લોગ આવી ગયો એમ અને એક હવે તમારે આના પછીનો વ્લોગ તમારે શું જોવું અને કેવો બનાવવું એ કમેન્ટ કરી નાખજો તો તમારે કંઈ ઈચ્છા હોય કે હવે આને પ્રેન્ક કોલ કરો અને કાંઈક તમે કાંઈક નવું અમને બતાવો તો આપણે એ પણ કરીશું હવે હા તો પ્રેન્ક કોલનું રાખીએ આપણે તો કમેન્ટ કરો કે કોને પ્રેન્ક કોલ કરવો આપણે જો તમારે બધાની જેની વધારે કમેન્ટ હોય ને એને આપણે પ્રેન્ક કરવાનો છે પણ આમ માપે મેળે કહેજો કોઈ આપણે બીજા કોઈને જ ન કરી શકીએ તો હવે આપણે વ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ મળશું આપણે પાછા એક નવા વ્લોગમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો પાછા તો હા બધાની કમેન્ટ હરખી હોવી જોઈએ કોને પ્રેન્ક કરવાનો છે એટલે આપણે નવો વ્લોગ આપણે એ ટાઈપનો બનાવીએ હવે તમે સપોર્ટ કરો તો આપણે ડેલી વ્લોગ ચાલુ કરી દઈએ કામ ધંધો બંધ કરીને બધું કરી દઈએ જોકે બીજા બધાને ત્યાં ન સારું લાગતું હોય આપણે વ્લોગ ને એવું બનાવીએ ઘણા દાંત પણ કાઢતા હોય તો કાંઈ નહીં આપણે આપણી મોજમાં રહેવાનું હોય ને આપણે જે કરતા હોય એ કરવાનું દુનિયા ગમે જે કેવું એ કે આપણે કાંઈ ફેર પડે નહીં કહેવાવાળા કીધા કરે બોલવાવાળા બોલ્યા કરે આપણે આપણી મસ્તીમાં મોજ કર્યા કરવાની હાલો તો હવે મળશું પાછા એક નવા વ્લોગમાં તો બધાને જય માતાજી નીલુભાઈને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો